આપણે ક્યાં જાન લઈને આવ્યા તો હાલો 1 મિનિટની અંદર સમજાવું. જય શ્રી રામ બધા મિત્રોને. તો આપણે મિત્રો અહીંયા આવ્યા હતા કાકાના લગ્નમાં 3 વાગ્યા 5:30 તો હસ્તે કોઈ ન થયું ને આપણે આવીને બે જાય દાંડિયા રાસ ને જમણવાર છે. તો મિત્રો અહીંયા જો કેવો સુંદર મજાનો ગેટ શણગાર્યો છે. તો ફાઇનલ મિત્રો આપણે જમી લીધા ને ડીજે પણ આવી ગયું. તો હવે આપણે હાલો રમી નાખીએ. તો હવે 3 વાગ્યા છે, 11:30 ને રમવાનું ચાલુ થઈ ગયું. તો હવે આપણે પણ આ રાઉન્ડમાં રમવામાં જોડાઈ જાય અને પછી આપણે બાકાજીકી બોલાવી નાખીએ. તો 3 વાગ્યા છે 1 તો આપણે દાંડિયા રાસ રમીને આપણે હું ને મારા કાકા બે નીકળી જાય ઘરે. The next day. કાલે મિત્રો આપણે દાંડિયાસમાં હતા એની જાન લઈને આજે નીકળી જાય. તો એની જાન જવાનું છે ખાડા નાકમાં સ્કોર્પિયામાં ને હું ને દિલો બે નીકળી જાય બલેનો લઈને. તો હાલો આપણે ત્યાં જઈને મળીએ. તો ફાઇનલી મિત્રો આપણે અહીંયા આ સમયે જે જાન લઈને આવ્યા હતા 8 વાગ્યા છે 8:30 ને આપણે બધી જમણવાર જમીને અહીં બેસી જાવ ઉતારે હું દિલો ને કેતન ત્રણેય અહીંયા આપણે પણ ખાય એટલે મસ્તીનો પરાઠો પવન ખાય. તો હવે ત્યાં અંદર બેસીને હું કંટાળી ગયો તો હું કાલને હવે બારોબાર આટો મારતા હું કેવોક માહોલ છે. તો મિત્રો અહીં પણ જો બધી માહોલ મસ્ત છે. તો હવે આપણે ફાઇનલી મિત્રો લગ્ન તો પૂરા થઈ ગયા. બધી જોડિયાને આગળ ત્યાં સ્ટેજ ઉપર બેહાડી દીધા ને હવે મિત્રો જાનને વરાવી દીધી. તો જાનની બધી ફોર વ્હીલર લાઈનમાં લગાડી દીધી ને હું ને દિલો પણ હવે ઘર તરફ નીકળી જાય. તો હવે આપણે આ વાગ્યા 12:30 તો હવે હાલો આપણે નીકળી જાય ઘર તરફ. તો આજનો મિની બ્લોગ એટલો જ હતો. ગમે હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. બાય બાય મિત્રો.